હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ વ્રત ઉપવાસ માટેની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. ચેવડો કહો કે મિક્સચર કહો, એકદમ ટેસ્ટી એવી રેસીપી બને છે. તમે એકવાર આને બનાવીને સ્ટોર કરીને રાખી શકો છો. સાંજે થોડી એવી ભૂખ લાગે કે પછી ચા સાથે ક્યારેય પણ તમે આને ખાઈ શકો છો. બહુ જ ઓછી સામગ્રીથી બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. નવરાત્રી હોય કે પછી શ્રાવણ મહિનાના ઉપવાસ હોય કે એ રીતના કોઈ પણ જે લાંબા ઉપવાસ આવે છે, 2-4 દિવસથી વધારે આપણે જે ઉપવાસ કરતા હોય છીએ, ત્યારે તમે આ રેસીપીને બનાવીને એકવાર તમે રાખી શકો છો, તો એ વધારે વખત ઉપયોગમાં આવી શકે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો મેં આ અડધો કપ સાબુદાણા લઈ લીધા છે અને 2 ચમચી મેં સિંગ લીધી છે, કાચા દાણા છે. બંનેને આ રીતે પેનમાં એડ કરીને લો ફ્લેમ પર આપણે એને શેકી લેવાના છે. સિંગદાણાનો પણ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકવાના નથી ફ્રેન્ડ્સ. ખાલી એનો જે મોઇસ્ચર હોય એ ખતમ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને શેકી લેવાના છે. તો આ રીતે લો ફ્લેમ પર આપણે 4 થી 5 મિનિટ માટે શેકી લેશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ઠંડુ થાય ત્યાં સુધીમાં મિક્સરના જારમાં મેં અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી છે અને એટલા જ પ્રમાણમાં આખું જીરું એડ કર્યું છે. બંનેને આપણે અધકચરા ક્રશ કરી લેશું. ફ્રેન્ડ્સ, મારા મિક્સર જારની લિંક તમારે જોઈતી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બહુ જ સારા જાર છે ફ્રેન્ડ્સ. મેં જારને અલગથી લીધેલા છે. ક્યારેક ક્યારેક આપણું મિક્સર સારું હોય પણ જાર ખરાબ થઈ ગયા હોય તો આ રીતના જાર તમે લઈ શકો છો અને એકદમ રીઝનેબલ કિંમતના છે ફ્રેન્ડ્સ. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે ચેક કરી શકો છો. હવે મેં આ મિક્સિંગ બાઉલ લીધું છે, એમાં આ રીતે ગ્રેટર રાખીને એક મીડિયમ સાઇઝનું બાફેલું બટેકું આ રીતે ગ્રેટ કરી લીધું છે અને આપણે જે વરિયાળી અને જીરું પીસીને રાખ્યા હતા એને પણ અત્યારે એડ કરી દઈશું. હવે વ્રતમાં ખાવાનું નિમક એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, બટેકું અહીંયા આપણે આ રીતે ગ્રેટ કરીને જ લેવાનું છે, મેશ કરીને નહીં લઈએ, નહીં તો એમાં લમ્સ બની જશે અને પછી આગળ નાસ્તો બનાવવામાં પ્રોબ્લેમ થશે. હવે મેં કાળા મરીનો પાવડર એડ કર્યો છે અને આ જે સાબુદાણા અને સિંગ આપણા ઠંડા થઈ ગયા હતા એને પણ આપણે પીસી લેશું અને એને મેં આ રીતે ચાળી લીધું હતું. 2 વાર મેં આ રીતે જે રહી ગયું હોય એને પાછું પીસીને પછી આ રીતે ચાળીને તૈયાર કરી લીધું છે. તો એકદમ બારીક એવો પાવડર થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને બધું સારી રીતે મિક્સ કરી લેશું. આમાં પાણી આપણે એડ નથી કરવાનું ફ્રેન્ડ્સ. જો જરૂર જણાય તો 1 થી 2 ચમચી પાણી એડ કરીશું અને સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું. બટેકામાં તમારે કેટલું મોઇસ્ચર છે એના પર આધાર કરે છે કે પાણીની જરૂર પડશે કે નહીં. મારે થોડું એવું જ પાણી એડ કરવાની જરૂર પડી હતી ફ્રેન્ડ્સ અને આટલો સોફ્ટ લોટ બાંધીને આપણે રાખી દઈશું. હવે આ મશીન જે સેવ બનાવવાનું આવે છે એ લીધું છે મેં. એમાં આપણે તીખા ગાંઠિયા બનાવીએ છીએ એ જાળી મેં એમાં રાખી છે. સેવની એકદમ બારીક જાળી નથી રાખવાની ફ્રેન્ડ્સ, એમાં તો એ નીકળશે નહીં આપણું આ મિક્સચર. આ રીતનું ગાંઠિયાની જાળી આપણે રાખીને એમાં આપણે લોટને એડ કરી લેશું. તો આ રીતે બધો લોટ એક વખતમાં જ આવી ગયો હતો અને આપણે એનું ઢાંકણ બંધ કરીને ગેસ પર મેં તેલ પહેલાં જ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો આ રીતે એકદમ ગરમ તેલમાં આપણે એને એડ કરી દઈશું. આ રીતે જેમ આપણે સેવ અને ગાંઠિયા પાડીએ છીએ એ રીતે આપણે ફેરવતા જઈશું. તો આ રીતે કુરકુરીની જેમ તમે જોઈ શકો છો આ નીકળે છે. એકવારમાં થોડું એવું આપણે પાડી લેશું આ રીતે. ગેસની ફ્લેમને હાઈ જ રાખીશું ફ્રેન્ડ્સ, નહીંતર આમાં તેલ ચડી જશે. શરૂઆતમાં ગેસની ફ્લેમને હાઈ રાખીશું. આ રીતે થોડું એવું થઈ જાય પછી ગેસની ફ્લેમ લો કરી દેશું અને મીડિયમ ફ્લેમ પર આને અલટ પલટ કરીને આપણે શેકી લેશું. તરત જ ક્રિસ્પી થઈ જાય છે ફ્રેન્ડ્સ, વાર નહીં લાગે એકદમ જ. શરૂઆતમાં આ રીતું બધી રીતે ચોટે અને સોફ્ટ એવું લાગશે. આ રીતે અલટ પલટ કરતા જઈશું અને 1 થી 2 મિનિટમાં એકદમ ક્રિસ્પી થઈ જશે. આ તમે જોઈ શકો છો હલકો એવો કલર ચેન્જ થયો છે અને ક્રિસ્પી થઈ ગયું છે એકદમ જ. તો
તો એને આપણે કાઢી લેશું અને સેમ એ જ રીતે બધા બેચ મેં આ રીતે ફ્રાય કરી લીધા હતા. અને હવે મેં આ કાજુના ટુકડા લીધા છે અને આ બદામ લીધી છે, બંનેને આમાં આપણે એડ કરી દઈશું. લો ફ્લેમ પર આપણે એને ફ્રાય કરી લેશું. હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેશું. કાજુ અને બદામ બંને થવા આવે પછી આમાં મેં લીલા લીમડાના પાન એડ કર્યા છે. તમે કિસમિસ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ, અથવા સિંગદાણા પણ એડ કરી શકો છો. હવે આ રીતે બધું જ આપણે કાઢી લેશું તેલમાંથી અને મિક્સરમાં એડ કરી લેશું. તો આ તમે જોઈ શકો છો ઠંડુ થોડી વાર થયા પછી એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. ઉપરથી મેં દળેલી ખાંડ એડ કરી છે અને અડધી ચમચી એવો આમચૂર પાવડર એડ કર્યો છે. તમે વ્રતમાં લાલ મરચું પાવડર અને હળદર ખાતા હોય તો એ પણ તમે લોટ બાંધતી વખતે એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો કલર એનો લાલ ટાઈપનો આવશે, અલગ કલર આવશે. તો ફ્રેન્ડ્સ, મારી આ વ્રત ઉપવાસની રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.